એમપી ટાઇગર્સ અને ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા આશાસ્પદ અને વ્યવસાયિક ક્રિકેટરો વચ્ચેનું અંતર દૂર કરવા માટે ભાગીદારી કરી. એશિયાની અગ્રણી ફ્રેન્ચાઇઝ અને એસએમઈ સોલ્યુશન કંપની franchise-india.com લિમિટેડે બિગ ક્રિકેટ લીગ અને એમપી ટાઇગર્સ સાથે રોમાંચક ભાગીદારીની જાહેરાત કરી છે, જે સ્થાનિક ટેલેન્ટને પ્રોત્સાહન આપવાનું અને ઉદયતા ખેલાડીઓ માટે નવીન મંચો પ્રદાન કરવાનો દ્રઢ સંકલ્પ ધરાવે છે. આ સહયોગથી આશાસ્પદ ક્રિકેટરોને કુશળ વ્યવસાયિકો અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઇકોન્સ સાથે પોતાનું કૌશલ્ય રજૂ કરવાની મજબૂત તક મળશે. આ પહેલ ભારતીય ક્રિકેટના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે અને તે ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાના ધોરણોને પ્રતિબિંબિત કરે છે, જેમ કે બિગ ક્રિકેટ લીગ વ્યવસાયિક અને શોખીન ક્રિકેટરો વચ્ચેનો ગેપ દૂર કરે છે. છેલ્લા 26 વર્ષથી ફ્રેન્ચાઇઝ ઇન્ડિયા ભારતમાં ઉદ્યમશીલતા અને આર્થિક વૃદ્ધિમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. સ્થાનિક બિઝનેસને તેમના વ્યાપને વિસ્તરિત કરવામાં મદદ કરવી અને વ્યક્તિગત આકાંક્ષાઓને સાકાર કરવામાં ટેકો આપવો એ ફ્રેન્ચાઇઝ ઇન્ડિયાની પ્રાથમિકતા રહી છે. બિગ ક્રિકેટ લીગ એ પ્રયોગશીલ T20 ટુર્નામેન્ટ છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આઇકોન્સને સ્થાનિક ટેલેન્ટ સાથે જોડે છે. આ નવીન લીગનો હેતુ શોખીન ખેલાડીઓને વ્યાવસાયિક સ્તરે રમવાની અનોખી તક આપવાનો છે, જેમાં રમતગમતની ભાવના, કુશળતા, વિકાસ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન મળે છે. सोचना आप लोगों का है, लेकिन जो लड़के को खेलना होगा वो कभी भी ऐसा नहीं सोचेगा. वो आज भी फर्स्ट क्लास क्रिकेट खेलता है, रन बनाता है और इंडिया के लिए खेलता है. और उसके बाद में जब उसका एज हो जाता है, वो 35-36 का हो जाता है, और जब उसको ऐसा लगने लगता है कि अब मेरा नेशनल टीम के अंदर स्कोप नहीं है, तो वहां पे वो एक यंग बच्चे को चांस देने का ज्यादा करता है और वो एक सेकेंड ऑप्शन लेता है कि अब, क्योंकि वो लड़का तो क्रिकेट से लव करता ही है, तो वो ये चाहता है कि अब वो सेकंड स्ट्रीम में आके अपना क्रिकेट जारी रखे 2-5 साल, जब तक उसकी बॉडी फिट है. सर, पहले ऐसा देखा जाता था कि क्रिकेट को देश के साथ जुड़ के देखते थे. अभी आप देखो पब्लिकली भी एक ही बात होती है, ये सब कमर्शियल हो गया, आपको ही मजा नहीं रहा. नहीं, ऐसा नहीं है. कमर्शियल क्रिकेट को कमर्शियल तो करना पड़ेगा ना, क्रिकेटर्स के लिए भी करना पड़ेगा और बाकी लोगों के लिए भी आप देखिए आईपीएल के अंदर कितने लोगों को जॉब मिलता है. मतलब आप देखिए कोई भी T20 लीग होती है, कुछ भी होता है, तो कितने सारे लोग उससे जुड़े रहते हैं जिनका घर चलता है उससे. तो ये कमर्शियल तो आपको